સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલું સુરત શહેર દેશની ઐતિહાસિક ધરોહરમાંનું એક છે. પ્રાચીન કાળમાં સૂર્યપુર તરીકે ઓળખાતા સુરતમાં અનેક રાજવીઓ આવ્યા અને ગયા. જો કે તેઓએ તેમના શાસનકાળ દરમિયાન અનેક સ્મારકો, વાવ અને કૂવા તેમજ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે કેટલાય જીવંત હાલતમાં હશે તો કેટલાક મૃત અવસ્થામાં. આ વચ્ચે સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક વાવ આજે પણ જીવંત હાલતમાં છે. સ્મારકો, વાવ, કૂવા, તળાવોમાંથી એક વાવ એટલે કે રેલવે સ્ટેશન વિસ્તારના લાલ દરવાજાની કિલ્લા શેઠની વાડીમાં આવેલા નંદા શૈલીની 7 કોઠાની ખમ્માવતી વાવ, જે આજે પણ પ્રાચીન સમયના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વારસાની સાક્ષી છે. મુગલોના રાજ સમયે બંધાયેલી અને આશરે 600 વર્ષ જૂની આ ખમ્માવતી વાવ 7 કોઠાની છે, જે બાના બંગલા અને વણઝારી વાવ તરીકે પણ ઓળખાય છે. તે 20 ફૂટ પહોળી અને 300 ફૂટ લાંબી છે, જેમાં 100 જેટલા પગથિયા પણ છે. નીલ રાકેશભાઈ પટેલ છે અને અત્યારે અમે લોકો ખમ્માવતી વાવમાં ઊભા છે. આ ખમ્માવતી વાવ લાલ દરવાજા વિસ્તારમાં છોવાડા શેરીની અંદર આવેલ છે. તમે જોઈ શકો છો અત્યારે મારી પાછળ આ કૂવો છે અને આને વણઝારી વાવ પણ કહેવામાં આવે છે. અહીંયા ખમ્માવતી માતાનું મંદિર છે. અહીંયા માતાજીની હાજરી છે. જેમ કે તમને ચામડીના રોગ હોય, ઉધરસ ખાંસી ના મટતી હોય, તમને નિસંતાનની પ્રાપ્તિ થતી હોય તો તમે અહીંયા માતાજીને માનતા માણો તો માતાજી તમારું કામ જરૂર પૂરું કરશે. જ્યારે 2006ની સાલમાં અહીંયા સુરતમાં જ્યારે રેલ આવી હતી ત્યારે અમારી શેરીનું બધું પાણી વાવમાં આવી ગયેલું હતું અને વાવમાં જ અહીંયા નીચે બધું પાણી ચાલ્યું ગયેલું અને અહીંયા માતાજીનો બહુ સત છે. અને આ વાવ વર્ષો જૂની છે. મારા દાદાના ટાઈમથી એની પહેલાંની આ ઘણી વર્ષો જૂની વાવ છે. અને આ વાવ જે ઘરમાં છે તે અમારું એન્સેસ્ટ્રલ હાઉસ છે. અહીંયા મારા દાદા સાથે 5 ભાઈ ને એ લોકોનું મોટું 30થી 35 જણનું પરિવાર અહીંયા વસાવટ કરતું હતું. આ વાવ ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે ઉત્તરથી દક્ષિણ દિશા તરફ બનાવવામાં આવી છે. એટલું જ નહીં, તેમાં રેત પથ્થરો અને પ્રમાણમાં સહેજ મોટી ચપટી માટીની ઈંટોનો ઉપયોગ કરાયો છે. દુષ્કાળના સમયમાં પાણી મળી રહે તે માટે પ્રાચીન કાળમાં આ પ્રમાણે પગથિયાવાળા કૂવાનું નિર્માણ કરવામાં આવતું હતું. એક લોકવાયકા પ્રમાણે ભારતમાં વર્ષો પહેલાં રાજા ભર્તુહરી, વીર વિક્રમ અને લાખો વણઝારા નામના 3 ભાઈઓ હતા, જેમાંથી રાજાએ સંન્યાસ લીધો. વિક્રમ કુશળ રાજ્યકર્તા તરીકે પ્રખ્યાત થયા તો લાખા પાસે 1 લાખ બળદોની વણઝાર હોવાથી તે લાખા વણઝારા તરીકે પ્રખ્યાત થયો. વણઝારો વેપાર અર્થે ગુજરાત, મારવાડ અને કાઠિયાવાડ વિસ્તારમાં આવતો ત્યારે તેણે ઘણા દિવસો સુધી એક જ સ્થળે મુકામ કરવો પડતો હતો અને તે સમયે પાણીની દૈનિક જરૂરિયાત પ્રમાણે તેઓ જે તે સ્થળોએ લોકો સાથે મળીને વાવનું નિર્માણ કરતા હતા. એ અનુસાર લાલ દરવાજા વિસ્તારમાં આવેલી વાવનું નિર્માણ પણ લાખા વણઝારાએ કર્યું હોવાનું માનવામાં આવે છે. અમારું ફેમિલી અહીંયા વર્ષથી રહીએ જ છે, એટલે આ વાવનું પહેલેથી જ અમારા ઘરવાળાને ખબર છે કે અંદર જ છે. અમે અહીંયા પહેલાં રહેતા જ હતા. આ વાવની વાર્તા મેં મારા વડીલો, મારા બા, મારા બાપુજી, મારા દાદા, દાદી અને મારા બીજા બધા ઘરના સભ્યો પાસેથી સાંભળી છે.